ભાઈ મને લાગે પેલી છોકરીના પ્રેમમાં પડી ગયો. અરે નાના ભાઈ, એવું કઈ નથી, ચાલ. મારું હારું, જ્યારથી મેં જીયાને જોઈ ત્યારથી મને એવું લાગે છે કે હું એના પ્રેમમાં પડી ગયો છું, અને એ પણ મને પ્રેમની નજરથી જોવે છે. તો શું હું એને મારા દિલની વાત કરું તો એ મને અપનાવશે? ચાલને, આમ પણ દર રવિવારે માતાજીના દર્શન કરવા આવે જ છે ને, તો હું ત્યાં માતાજીની સાક્ષીમાં જ મારા પ્રેમનો ઇજહાર કરીશ. બસ ક્યારે સવાર પડે ને ક્યારે મારા પ્રેમની વાત જીયાને કરું. ક્યારે આવશે? આજે તો માતાજીની સાક્ષીમાં જીયાને મારા પ્રેમનો ઇજહાર કરી જ દઉં, પછી જોઉં એ શું કહે છે. હો 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 લા લા લા. જીયા, મેં તને જ્યારથી કોલેજમાં પહેલી વાર જોઈ ત્યારથી તારા પ્રેમમાં હું પાગલ થઈ ગયો છું. અને હા, મને ખબર છે કે તું દર રવિવારે માતાજીના દર્શન કરવા આવે છે. તો આજે માતાજીની સાક્ષીમાં મારા પ્રેમનો ઇજહાર કરવા આવ્યો છું. તો શું તું મારી સાથે જિંદગી વિતાવવા માંગે છે? હા, પણ તું મારા માટે શું કરી શકે છે? અરે ગાંડી, તારા માટે તો હું મારો જીવ આપવા તૈયાર છું. આજે તો એના પ્રેમને પારખી જ લઉં.
મુન્ના ભાઈ, એક જણને રસ્તામાંથી હટાવવાનો છે જે મારો દુશ્મન છે. કોણ છે? વાંધો નહીં, કામ થઈ જશે. બચાવ! બચાવ! વિશાલ, તારી જીયાને મેં કિડનેપ કરી છે. જેને તું જીવતી જોવા માંગતો હોય તો હું લોકેશન નાખું યાર. ફક્ત 15 મિનિટમાં આવી જા, નહીંતર એનો ખેલ ખતમ. વિશાલ, આજે અહીંયા આવશે તો ખરો, પણ અહીંથી જીવતો લઈ જાય. મારો શિકાર આવી ગયો છે. આને તો મારો એક જ માર્ગ કાઢે. ભાઈ, આને પૂરો કરી નાખો. પહેલા આને નહીં, પહેલા પેલીનો વારો. વિશાલ, રહેવા દે. વિશાલ, આ તો મેં તારી પ્રેમની પરીક્ષા લેવા માટે કરાવ્યું હતું. પ્રકાશ, મારે વિશાલની પરીક્ષા લેવાની છે. અને તું તારી પ્રેમની પરીક્ષામાં પાસ થઈ ગયો છું. હું તારી સાથે જિંદગી વિતાવવા માટે તૈયાર છું. છોડી દે અમને. લા 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 એ હે ઓહો લા 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 એ હે ઓહો